હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો મારો છે આ ફર્સ્ટ બ્લોગ। તો મારું નામ છે દોંગા ધર્મિષ્ઠા અને મારી ઓલરેડી એક ચેનલ છે દોંગા ધર્મિષ્ઠા કીર્તનની। તો એને પણ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફૂલ સપોર્ટ કરજો। તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દઈશ। તો આ ચેનલમાં હું તમને મારી રૂટીન લાઈફ બતાવીશ કે હું આખો દિવસ શું શું કરું છું। તો પ્લીઝ આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ અને સપોર્ટ ફૂલ કરજો, જેથી અમને પણ વિડીયો બનાવવાની મજા આવે। તો હું તમને મારું ગામ બતાવું કે મારા ટેરેસ ઉપરથી મારું ગામ કેવું લાગે છે। અને આ અમારું ટેરેસ છે, જેમાં સોલાર પણ છે અને સોલાર પેનલ પણ છે। તો 1 મહિના પછી મારા મેરેજ થવાના છે, તો હું મારા મેરેજની તૈયારી કરું છું। તો હું તમને મારી મેરેજની તૈયારી બતાવું। તો અત્યારે હું મગનો સાથિયો બનાવું છું। આટલો સાથિયો રેડી થઈ ગયો છે, તો હવે આપણે તેની અંદર મગ ચોંટાડીશું અને પછી હું તમને સાથિયો બતાવું કે કેવો રેડી થયો છે। તો બંને સાથિયા રેડી કરી દીધા છે અને ઉપર આવી રીતે પ્લાસ્ટિકનું કવર પણ ચડાવી દીધું છે, જેથી સાથિયા સરસ રહે। તમે જોઈ શકો છો આપણા સાથિયા રેડી થઈ ગયા છે। તો મમ્મી ને પપ્પા ગયા છે મીઠાપુર માતાજીએ કંકોત્રી મૂકવા માટે। તો મેં અહીંયા બનાવી છે મેગી। જો તમારે બધાને ખાવી હોય તો તમે બધા પણ જાઓ, ચલો મેગી ખાવા માટે। જોકે મેગી તો બધાને ભાવતી જ હોય, તો હાલો બધા મેગી ખાવા। તો જો આરતીનો સમય થઈ ગયો છે, તો આપણે આરતી કરી લેશું। તમે મારું મંદિર પણ જોઈ શકો છો। આ છે અમારું મંદિર। આરતી આપણે કરી લીધી છે, તમે પણ દર્શન કરી લ્યો અને આરતી પણ લઈ લ્યો। અને અહીંયા છે અમારા માતાજીનું મંદિર, તમે એ પણ જોઈ શકો છો। માતાજીનું મંદિર અમે અલગ બનાવ્યું છે। અને આ છે અમારા શિવરાપુરા બાપા। તો હવે આપણે રસોઈની તૈયારી કરી લેશું। તો જોઈએ આપણે શું બનાવીએ આજે। તો અહીંયા મેં ટમેટાનું શાક વઘારી નાખ્યું છે। તો મેં એમાં નાખી છે રાઈ, જીરું, હિંગ, આદુ અને લીમડો। મેં હળદર નથી નાખી, આપણે તેલ છૂટું પડે ને પછી હળદર નાખશું, તેથી એનો ટેસ્ટ બહુ મસ્ત આવે। હું આ રીતે જ વઘારું છું, તમે પણ એક વખત આવી રીતે ટ્રાય કરજો। તો અહીંયા જો મેં સ્વાદ પ્રમાણે ગળ નાખ્યો છે, આપણે તેને મિક્સ કરી લેશું। અને તેલ પણ આપણું છૂટું પડવા માંડ્યું છે, તો હવે આપણે તેની અંદર હળદર નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। હવે તેની અંદર લાલ મરચું પાવડર નાખશું। જો તેલ આપણું છૂટું પડી ગયું છે, તો હવે આપણે તેની અંદર પાણી નાખશું અને ઉકળવા દઈશું। તો જો આપણું શાક બની ગયું છે ને આપણે કોથમીર પણ એડ કરી દીધી છે। અહીંયા જો મેં ભગવાનનો થાળ રેડી કરી લીધો છે। દૂધ, છાશ, પાપડ, સેવ ટમેટાનું શાક, રોટલી અને જો આપણે ભગવાનને થાળ જમવા માટે મૂકી દીધો છે। આપણે પડદો આડો કરી દેશું। તો ભગવાને થાળ જમી લીધો છે, તો હવે આપણે પડદો ખોલી નાખશું। હવે આપણે માતાજીને થાળ જમાડીશું। તો આ છે મારા મમ્મી। મમ્મી હાય કહેતો, હાય। તો જો મારા મમ્મીની લોકો મીઠાપુરથી આવી ગયા છે। તો અહીંયા મેં સવાર માટે મેથી પલાળી દીધી છે, હવે આપણે એને ઢાંકી દઈશું। જો તમને આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ।